આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે એટલે કે 23મી જાન્યુઆરીના રોજ આઝાદીના લડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર, કોર્પોરેટરો અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ગોપીપુરા સુભાષ ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ કરી મનાવવામાં આવ્યો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝ નેતાજીની આજે જન્મતિથિ છે. તે નિમિત્તે સુભાષ ચોક ઉપર આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. શહેરના કમિશનર, શહેરના મેયરથી માંડીને શહેર ભાજપ પ્રમુખ બધા જ ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને વિશેષ બાબત આ ચોકની એ છે કે અહીં સુભાષચંદ્ર બોઝ જાતે આવ્યા હતા અને અહીં એમનું મોટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને એમને જે આઝાદ હિન્દ ફૌજનો ઝંડો બનાવ્યો હતો એનું પ્રતીક અહીંયા મૂકવામાં આવ્યું છે. સુભાષચંદ્ર બોઝ એક એવા નેતા હતા, એમને એવી ફૌજ ઊભી કરેલી, તું મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, એ સૂત્ર આપેલું અને આખા દેશના યુવાનોને જોડેલા અને એક લશ્કરની ફૌજ ઊભી કરેલી, જેને કારણે અંગ્રેજો ગભરાઈ ગયેલા. જો સુભાષચંદ્ર બોઝ વધુ સમય માટે રહ્યા હોત તો આઝાદી જ્યારે આપણને મળી એનાથી 20 વર્ષ પહેલાં મળી હોત. અંગ્રેજો અહીંથી ભાગવાની તૈયારીમાં હતા અને સુભાષચંદ્ર બોઝનું ગુમનામ હત્યા થયેલી છે. આજે પણ એમનું મૃત્યુ તિથિ નક્કી નથી, પરંતુ અમે આજે પણ એમની નોંધ લઈએ છીએ. દેશની આઝાદીમાં એમનો બહુ મોટો ફાળો છે. જો એ હયાત હોત તો પહેલાં દેશના વડાપ્રધાન પણ એ જ બન્યા હોત. ભારત માતા કી જય. આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારા કાર્યકરો દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને દેશની આઝાદીમાં ખૂબ જ મહત્ત્વનો રોલ નિભાવ્યો છે. તેમની કુરબાની, તેમનું વ્યક્તિત્વ, તેમની ચાણક્ય નીતિ, તેમની દેશભક્તિ આજે પણ આપને બળ અને પ્રેરણા પૂરી પાડે છે.